નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. હું છું આપની સાથે દેવલ. ભારતનું ગૌરવ એવા ચંદ્રયાન 3 ચંદ્રની ધરા પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને ઇતિહાસ રચ્યો છે. ઇસરોની આ ભવ્ય સફળતા સમગ્ર વિશ્વ માટે અત્યારે ગૌરવની વાત છે. ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સુરક્ષિત જગ્યા શોધીને સોફ્ટ લેન્ડિંગ કરી ચૂક્યો છે. ભારત ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથો દેશ બન્યો છે અને તેની દક્ષિણ બાજુએ સોફ્ટ લેન્ડિંગ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. અમેરિકા, રશિયા અને ચીને પણ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે, પરંતુ દક્ષિણ તરફ કોઈએ આજ સુધી લેન્ડિંગ કર્યું નથી, કારણ કે ચંદ્રના અન્ય ભાગોની તુલનામાં દક્ષિણ ભાગ ઉપર ઉતરાણ કરવું સૌથી જટિલ કાર્ય છે. ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરીશું સીધો સંવાદમાં, જેનું શીર્ષક છે ચંદ્ર પર તિરંગો. ચર્ચાની અંદર જોડાયા છે ડોક્ટર નિત્યાનંદન યોગેશ્વરન, જે પ્રોફેસર અને એચઓડી છે રિસર્ચ પ્રોગ્રામ તક્ષશિલા યુનિવર્સિટી બેંગ્લોરની અંદર. દીપકભાઈ મારુ જોડાયા છે, જે પૂર્વ સિનિયર વૈજ્ઞાનિક છે ઇસરોમાં. આનંદભાઈ પાઠક જોડાયા છે, જે સ્પેસ વૈજ્ઞાનિક છે ઇસરોની અંદર, અને મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલભાઈ ત્રિવેદી. પ્રફુલ સર, સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ. ચંદ્રયાનનું સફળ ઉતરાણ થયું છે અને ઇસરોએ આ બાબતે ઇતિહાસ સર્જી લીધો છે. વડાપ્રધાનશ્રીએ પણ 140 કરોડ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. શું કહેશો? દેવલ, ચંદ્રયાન 3ના જે સફળતાપૂર્વક ઉતરાણ થયું એણે એક ગૌરવવંતો ઇતિહાસ સર્જ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો ચંદ્ર ઉપર આજે સૂર્યાસ્ત થયો છે, ભારતનો સૂર્યાસ્ત થયો છે, ભારતનો ત્રિરંગો લહેરાયો છે. આજે દેશભરની અંદર ઉમંગ અને ઉત્સાહનું વાતાવરણ છે. ઠેર ઠેર સરઘસો નીકળ્યા છે, રેલીઓ નીકળે છે, મીઠાઈઓ વેચાય છે, અને લોકોની અંદર આજે જે દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને આપણા દેશને મળેલી અભૂતપૂર્વ સફળતાને આજે લોકોએ હર્ષભેર વધાવી છે અને ચારે તરફ એક આનંદનો માહોલ છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ એમણે શુભેચ્છાઓ આપી. એમણે 140 દેશવાસીઓ અને વૈજ્ઞાનિકોને આ સફળતા માટે દેશવાસીઓને અભિનંદન, અને જે વૈજ્ઞાનિકો છે એને એમણે ખૂબ જ બિરદાવ્યા, એને સફળતાના અભિનંદન આપ્યા, અને એમણે કેટલીક બાબતો બહુ જ સારી કહી. એમણે કહ્યું કે ભારતે આ ઇતિહાસ રચ્યો છે, જીવનની આ ધન્ય પળ, ચિરંજીવી ચેતના જેના આપણે સાક્ષી બની રહ્યા છે, ભારતનો આ સામર્થ્યનું પ્રતિબિંબ છે. તેમણે કહ્યું કે આ ક્ષણો છે અવિસ્મરણીય અને અભૂતપૂર્વ છે. વિકસિત ભારતનો જય ઘોષ છે. અમૃતકાળની સફળતાની અમૃત વર્ષા થઈ રહી છે. આ નવા ભારતની નવી ઉડાન છે, જેના આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ. આપણે ધરતી પર જે પ્રતિજ્ઞા લીધી, જે આપણે ચિત્ર જોયું, એ આપણે ચાંદ ઉપર જઈ અને પૂર્ણ કર્યું છે. જે આપણે જે આખું વાતાવરણ તમે જુઓ તો એ જે જય ઘોષનું છે એમાં એમને સૂર પુરાવ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી, એમણે પણ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ઇસરોના જે વૈજ્ઞાનિકો છે એમની કામગીરીને બિરદાવી, અને છેલ્લા 4 વર્ષનો એમનો જે અથાગ પરિશ્રમ હતો એ આજે આ રીતે ઉગી નીકળ્યો છે. અને છેલ્લી મિનિટો જે રોમાંચકારી હતી, અને એ લોકોએ જે એના દ્રશ્યો જોયા દૂરદર્શન ઉપર, ટીવી ઉપર, ટીવી ચેનલો ઉપર, અને એનાથી લોકો એક રોમાંચિત થયા હતા. અને હવે જ્યારે પેલી ધૂળ ઓછું થશે પછી એના સેન્સરને કામ કરતા થશે, અને ત્યારબાદ એની તસવીરો આવતી થશે, પણ તેનો પહેલો મેસેજ આવી ગયો કે હું પહોંચી ગયો છું એમ. એટલે આખું જે વાતાવરણ છે એ આજે ખૂબ જ આપણા માટે અવિસ્મરણીય અને કાયમ આપણને યાદ રહે એ પ્રકારનું છે. ઇસરોના ચેરમેન
એસ સોમનાથે કહ્યું કે આગામી 14 દિવસો આપણા માટે ખૂબ જ મહત્ત્વના છે. પ્રજ્ઞાન રોવરને બહાર આવવામાં 1 દિવસનો સમય લાગી શકે છે અને ત્યારબાદ એ ચંદ્ર ઉપરનું જે વાતાવરણ છે એની માહિતી આપવાનું ચાલુ કરશે. એમણે એમ કહ્યું કે થોડા સમયમાં જ સૂર્ય પર આદિત્ય L1 મોકલાશે અને ગગનયાન પર પણ કામ ચાલુ છે. એટલે આગામી દિવસોમાં ઈસરો દ્વારા જે કામગીરી થવાની છે એની પણ એમણે માહિતી આપી અને આજે દેશભરની અંદર લોકોમાં જે ઉમંગ અને ઉત્સાહ છે એની સાથે આપણે પણ જોડાયા છીએ અને આપણે પણ ઈસરોના વૈજ્ઞાનિકોનું અભિનંદન પાઠવીએ છીએ. चौकसी सर. नित्यानंद सर, आपके पास आना चाहूंगी. चंद्रयान 3 का अच्छी तरह से लैंडिंग हो चुका है, सॉफ्ट लैंडिंग हुआ है चंद्र के पर. अब आगे क्या होगा? वो जो इंफॉर्मेशन भेजेगा हमको, उससे कैसे फायदा मिलेगा? नमस्कार सबको. नमस्कार. व्हाट नेक्स्ट? अभी वो लैंडिंग हुआ सक्सेसफुली. उसके बाद एक और चीज इम्पोर्टेंट इवेंट होने वाला है. वो लैंडर अभी लैंड किया, उससे अभी थोड़ा कूलिंग पीरियड होता है. उस कूलिंग पीरियड में वो डस्ट वहां से फॉर्म किया, वो थोड़ा सेटल हो जाएगा. वो सेटल होने के बाद वहां से रोवर बाहर आएगा और रोवर आने के बाद वहां से फोटो क्लिक करके लैंडर को और लैंडर रोवर को क्लिक करेगा. दैट वो इंश्योर करना है मिशन पूरा कंप्लीटेड है वो चीज. उसके बाद हमको फायदा क्या मिलेगा? वहां से क्रिटिकल इंफॉर्मेशन है वो लेना चाहिए मिनरल्स के लिए और अदर एटमॉस्फेयर, उसको सिचुएशन एनालाइज करने, वहां पे एयर में कितना पार्टिकल्स है, वो क्या आयनिक कंटेंट क्या है, वो सब चीज, और रॉक का टाइप क्या है, उसमें क्या क्या मिलेगा, उसका एनालिसिस इंफॉर्मेशन वहां पे भेजेगा ग्राउंड स्टेशन को. ये इस लेवल को अचीव करने के लिए हमको सॉफ्ट लैंडिंग जरूरी है. वो लेवल हम अचीव किया. अभी हम 4th नेशन हुआ इस रीच आउट करने के लिए. इसके आगे यहाँ पे पूरा मून मिशन खत्म नहीं हुआ. इसके आगे हम सब लोग को उसको पूरा विंडो खोला है. नेक्स्ट इज टू गेट इंफॉर्मेशन फ्रॉम देयर. वहां पे अभी हम टेस्ट करके सेंसर से रिजल्ट ग्राउंड के भेज रहे हो. फ्यूचर मिशंस में क्या होता है, उस प्रिलिमिनरी रिजल्ट के साथ यहाँ पे साइंटिफिक रिसर्च भी शुरू कर सकते हैं. वो और नेक्स्ट मिशन में क्या करेगा, वहां से सैंपल लेके सक्सेसफुली रिटर्न कर सकते हैं. वो हम और चाइना को यही डिफरेंस है. चाइना उस तरफ से गया, वहां पे सैंपल लेके आया एंड सक्सेसफुली. हमारा स्टेप वही होता है in order to achieve that. So once we can able to do that successfully, to achieve that samples on ground also, then it would be the further next step would be on वहां पे जाके कॉलोनी बनाने के लिए और कुछ और रिसर्च वहां पे कंडक्ट करने के लिए. वो ये फायदा है हमारा. इन शॉर्ट, अभी हम सक्सेसफुली एक स्टेप तो अचीव किया, उससे साथ में ज्यादा रिसर्च. नॉट ओनली ये बेनिफिट है, ये नॉट ओनली फॉर साइंटिफिक कम्युनिटी, ये फंडामेंटल रिसर्च के लिए भी बहुत इंस्पिरेशनल मूवमेंट है. इसके साथ में हमारा फर्दर स्टेप मून के लिए ये बहुत यूजफुल होता है. ये सब देश को, साइंटिस्ट, सब बच्चों के लिए भी बहुत इंस्पिरेशनल मूवमेंट है. आगे हम कॉन्फिडेंटली देख सकते हैं. જી સર. આનંદ સર, તમારી પાસે આવવા માંગીશ. જે રીતે નિત્યાનંદ સરે વાત કરી કે એ ત્યાંથી આપણને ઇન્ફોર્મેશન મોકલશે, પરંતુ એનું એનાલિસિસ કેવી રીતે થશે અને તેનો ઉપયોગ કેવી રીતે લેવામાં આવશે તે જણાવો. હા, બહુ સરસ સવાલ છે આ. એકચ્યુઅલી આમ જોઈએ તો આપણું જે પ્રોપેરન્ટ મિશન છે, પ્રપલ્શન મોડ્યુલવાળું, એનું કામ તો ઓલરેડી ગયું ત્યારથી ચાલુ થઈ ગયું છે. એણે પૃથ્વીની ઇમેજ લેવાની શરૂ કરી દીધી છે અને એ બંને સ્પેક્ટ્રલ અને પોલરોમેટ્રિક બંને ઇમેજ, અને એ આપણે કોઈ બી જેની પર માણસની વસ્તી હોય એવો પ્લેનેટ કેવો હોય એવી ઇમેજ એ બધી તૈયાર કરી રહ્યું છે. અને એ ઇમેજનો ડેટા ત્યાંથી આપણે પૃથ્વી પર મોકલી આપણે એનાલિઝ કરીએ અને એ ડેટા બેંક એવી બનશે કે એનાથી આપણે આખા બ્રહ્માંડમાં અભ્યાસ કરી શકીશું કે જે એની પર જીવન હોય એને એક્ઝો પ્લેનેટ કહે છે એ કેવા હોય. એટલે એ થયું આપણા પ્રપલ્શન મોડ્યુલનું કાર્ય. અને બાકી જે લેન્ડર પેલોડ જે ઉતરી ગયો છે સહી સલામત, એમાં આપણે કુલ 5 પેલોડ છે આપણી પાસે જે આપણું કામ કરશે. એક લેન્ડર પેલોડ ને એક રોવર જે અંદરથી બહાર નીકળશે. એને માટે આપણે હજુ બધા
સિસ્ટમ્સને હજુ સિગ્નલ આપીશું ને ઓન કરીશું એકવાર એની બરાબર હેલ્થ મોનિટરિંગ થઈ ગયા પછી. એમાં એક રંભા પેલોડ છે, એક ચેસ્ટે છે જે ચંદ્રની સરફેસ પર એની થર્મલ પ્રોપર્ટી મેઝર કરશે, અને ત્રીજો એક પેલોડ એવો છે કે ઇલ્સા કહે છે, અને એમાં આપણે જેમ પૃથ્વી પર ધરતીકંપ આવે છે એવું ચંદ્રની સપાટી ઉપર પણ ધરતીકંપ આવે છે. કદાચ ધરતીકંપ એને માટે સાચો શબ્દ નથી, આપણે એને કાં તો શશિકંપન કહીએ કાં તો ચંદ્રકંપ કહીએ. એવા કંઈક આંદોલનો ધરતીકંપ જેવા ચંદ્ર પર આવી રહ્યા હોય છે. અને બીજું કે આપણે પૃથ્વીનો ધરતીકંપ છે એ બહુ નાનો હોય છે, ગણતરીની મિનિટમાં ખતમ થઈ જાય. ચંદ્ર પર ઘણો લાંબો હોય છે, અને ચંદ્ર પર પાછું વાતાવરણ નથી. એટલે એને લીધે શું થાય કે કોઈ બી ચંદ્રના ભાગમાં આખો બોલની જેમ કોઈ બી જગ્યાએ જો ધરતીકંપ આવે તો ચંદ્રને બીજે છેડે પણ એનું અનુભૂતિ થાય અને એનું રેકોર્ડિંગ થઈ જાય છે. એટલે એ બધો ડેટા આપણો આવવા માંડશે. આ 15 દિવસ સતત આપણું લેન્ડર અને રોવર બંને કામ કરશે. પ્રજ્ઞાન રોવર પણ બધા ડેટા મોકલશે, અને એ ડેટા પ્રજ્ઞાન રોવર છે એ લેન્ડર ઉપર મોકલશે, અને લેન્ડર દ્વારા એ આપણી પાસે એક્સબેન્ડની ડાયરેક્ટ લિંક આપણે આપી છે, જેનાથી આપણું જે ડીપ સ્પેસ નેટવર્ક છે ભાઈરાલુ બેંગ્લોરમાં, ત્યાં બધો ડેટા આવશે, અને એ ડેટા ઉપર આપણા ભારતભરના વૈજ્ઞાનિકો કામ કરશે અને એને આધારે બીજી માહિતી તૈયાર કરશે. જી સર. દીપક સર, તમારી પાસે આવવા માંગીશ. એવું જાણવા મળ્યું છે કે ચંદ્ર પર ખનીજનો પણ મોટા પ્રમાણમાં જથ્થો છે, તો આ ખનીજના જથ્થાને આપણે કેવી રીતે ઉપયોગમાં લઈ શકીશું તે દર્શક મિત્રોને જણાવો. ખનીજના અત્યારે તો ખનીજમાં કયા કયા મિનરલ્સને શું છે એ આપણું રોવર અને પ્રજ્ઞા જે છે એ બે રિસર્ચથી સેન્સરથી સર્ચ કરશે અને એ ડેટા મોકલશે. અત્યારે એને અહીંયા લાવવાની વાત નથી, આ પાછું લાવવાની કોઈ વાત નથી. અત્યારે ત્યાં શું મળી રહ્યું છે, શું દેખાઈ રહ્યું છે એ જોઈ અને એના ઉપર પછી આગળ રિસર્ચ કરવામાં આવશે. એના ખનીજોનો ઉપયોગ કેવી રીતે કરી શકાશે તે મુદ્દે જણાવો. ખનીજ જ્યારે અહીંયા આપણે લાવીએ અથવા તો એ કયા ખનીજ છે એ જાણ્યા પછી ત્યાં જો ગયા પછી એ ખનીજનો ઉપયોગ કઈ રીતે કરવો એ ડિપેન્ડ છે. એટલે ખનીજ અત્યારે લાવવાનું નથી. મારું સાહેબ, એ માટીના એનાલિસિસ થી ખબર પડશે કે પછી યાન પોતે ત્યાંથી એનાલિસિસ કરીને મોકલશે કે એ પદ્ધતિ શું હોય છે? ના, એ તો ખાલી ડેટા જ મોકલશે, યાન પોતે નહીં કરી શકે. અહીંયા આગળ જે આપણે બેંગ્લોર સેન્ટર ઉપર જે ડેટા આપણી પાસે આવે એ ડેટાને સાયન્ટિસ્ટો એનાલિસિસ કરી અને પછી એ લોકો જાહેર કરશે કે આ ખનીજ જો ત્યાં આગળ ચંદ્ર ઉપર અવેલેબલ છે. હિલિયમ મળ્યું છે ને, હિલિયમ ક્યાં મળ્યું છે? ના, એટલે એવી શક્યતાઓ રહેલી છે. હિલિયમ 3 હિલિયમ મળ્યું નથી હજુ. મેક્સિમમ હોઈ શકે એવી શક્યતાઓ છે. આને માટે છે ને એક ખાસ લિપ્સ કરીને પેલોડ આપણે મૂક્યો છે. લિપ્સનું ફૂલ ફોર્મ છે લેઝર ઇન્ડ્યુસ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ. એ એલિમેન્ટ કમ્પોઝિશન લ્યુનાનું જે મળશે એમાં માપશે કે ત્યાંની જે માટી કે જે પથ્થર ખડક છે એની અંદર મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ છે, સિલિકોન છે, પોટેશિયમ, કેલ્શિયમ, ટિટાનિયમ, ફેરસ, આ બધા આપણે નોન જે ઘટકો છે એની તો એ તપાસ કરશે જ. અને ઉપરાંત આપણે ગઈકાલે જે રીતે વાત કરી હતી, કોઈ વસ્તુ એવી પણ હોય છે આપણને ખબર નથી, એવા પણ નવી કોઈ ધાતુઓ ત્યાંથી મળવાની શક્યતા રહેલી છે. એટલે એ બંને મિશન અત્યારે બહુ જરૂરી છે. અને બીજું છે એપેક્સ આલ્ફા પાર્ટિકલ છે, એક્સરે સ્પેક્ટ્રોસ્કોપી છે, એમાં કેમિકલ ને મિનરોલોજીકલ કમ્પોઝિશન પણ એનાથી મળશે. એટલે બંને પેલોડ છે એ ચંદ્રની ધરતી પર ચાલશે, એટલે ચંદ્રની સપાટીના સંપર્કમાં આવશે અને એનાથી આપણે સારામાં સારો ડેટા મળશે એ આપણે માહિતી લઈ શકીશું. जी सर. नित्यानंद सर, आपके पास आना चाहूंगी. चंद्रयान की सफलता का इंतजार पूरे विश्व को था क्योंकि रशिया का जो मिशन था ल्यूना 25 वो क्रैश हो गया था इसलिए, और अभी हमें वो सफलता मिल चुकी है. अभी ये सफलता के बाद हमारे देश को तो फायदा होगा ही, साथ में पूरे विश्व को भी फायदा होगा. क्या कहेंगे आप? નિત્યાનંદ સર. આનંદ સર, તમે શું કહેશો આ મુદ્દે? હા, હું આ વાત કહેવા માંગીશ કે પૂરા વિશ્વને શું ફાયદો થશે. તો આજે મોદી સાહેબે પણ આપણને કહ્યું કે આપણું જે આ વિશ્વ છે એ એક છે. આપણી જે મેઇન ભાવના છે આપણી કે સર્વે ભવંતુ સુખીનઃ લોકા સમસ્તા સુખીનો ભવંતુ, એટલે સર્વ લોકો સુખી થાય અને દરેક માણસ સુખી થાય અને દરેક લોકો આગળ વધે. આપણી જે ભારતની પરંપરાની ભાવના છે વસુધૈવ કુટુંબકમ, એટલે આપણે અંગ્રેજીમાં કહીએ તો વન અર્થ, વન ફેમિલી એન્ડ વન ફ્યુચર. એટલે આ જે આપણો મુદ્દો છે
એ આજે બહુ સારી રીતે ક્લિયર થઈ ગયો છે. આપણું આ મિશન છે એમાં પણ આપણને ખ્યાલ છે કે આપણું જે ડીપ સ્પેસ નેટવર્ક છે એ આપણે એકલા પહોંચી શકીએ એમ નહોતા, અને કદાચ એવું બને કે આપણેથી એ સિગ્નલ આવી પણ ન શકે આપણા એરિયામાં, તો નાસા અને ઈસા બંનેના ડીપ સ્પેસ નેટવર્ક સાથે આપણે સંપર્કમાં હતા, અને એ ત્રણેયની સાથે મળીને આપણે આ કાર્ય કર્યું છે. અને બીજું કે આ જે આપણે સીધી મોકલીશું કે આપણે આ ખનિજ છે એવો ડેટા જે આપણે જનરેટ કરીશું એ આપણે આખા વિશ્વને વહેંચીશું કે એ લોકોને એની પર કોઈને પણ આગળ જો રિસર્ચ કરવી હોય તો એ ક્ષેત્રમાં એ કામ કરી શકે. જેવી રીતે હું એડ કરું, જેવી રીતે દક્ષિણ ધ્રુવ તરફ પાણીનો સોર્સ વધારે છે એવું સૌથી પહેલાં આપણે રિસર્ચ કર્યું અને આપણે જ આખા વર્લ્ડને જણાવ્યું હતું કે ત્યાં પાણીનો સોર્સ વધારે છે. એટલે એ જ રીતે ખનિજમાં પણ કયા કયા મિનરલ્સ ત્યાં મળી રહે છે એ આપણે શોધીને આપણે જ વર્લ્ડને આપણે બતાવવાનું છે. ચોક્કસથી. અને બીજું આમાં હું એક એડ કરવા માંગીશ કે એક આપણે આજે કર્યું છે આપણે એ સાબિત કરી શકીએ છીએ કે લિમિટેડ રિસોર્સિસ હોવા છતાં પણ આપણું ડિટર્મિનેશન એટલું સ્ટ્રોંગ હતું કે જેનાથી આપણે અચીવ કરી શક્યા. અને આજે અમારા ઇસરોના ચેરમેન મિસ્ટર સોમનાથ પણ બોલ્યા છે કે બધાની પ્રાર્થનાઓએ પણ આમાં કામ કર્યું છે, અને આખો ભારત એક સંઘ તરીકે વિકસ્યો છે ને એના પરિણામ સ્વરૂપ આપણે આ એક બહુ સુંદર પૂર્વ સિદ્ધિ મેળવી શક્યા છીએ. जी चौक्कस थी. नित्यानंद सर, आपके पास आना चाहूंगी. हमारा जो भी चंद्रयान 3 था उसने साउथ पोल पे लैंडिंग किया है, ठीक है? तो उसके बाद સંપર્ક કપાઈ ગયો છે. દીપક સર, તમને આ ક્વેશ્ચન કરીશ. જે આપણું જે ચંદ્રયાન છે તેને સાઉથ પોલ ઉપર લેન્ડિંગ કર્યું છે, તો એવું કહેવામાં આવ્યું છે કે આના લેન્ડિંગ પછી ત્યાં જે નાના પાર્ટિકલ હતા એટલે કે ધૂળના રજકણો ઉડ્યા અને એ શાંત થશે, એના પછી એની અંદરથી લેન્ડર બહાર આવશે અને ત્યારબાદ આગળની ઇન્ફોર્મેશન આવશે. જી, રોવર બહાર આવશે અને એના પછી આગળની ઇન્ફોર્મેશન એટલે કે મેસેજ આપણા સુધી પહોંચશે. તો એવું હોય છે કે દક્ષિણ ધ્રુવ પર તો અત્યાર સુધી સૂર્યના કિરણો પહોંચ્યા જ નથી અને ત્યાં માઇનસની અંદર ટેમ્પરેચર છે, તો ત્યાં ધૂળના રજકણો હોઈ શકે કે કેમ? કારણ કે ત્યાં એટલું ઠંડુ તાપમાન છે તો ત્યાં બધું જામેલું જ હોય, મને એવું લાગે છે. તો ત્યાં ધૂળ કેવી રીતે હોય અને એ કઈ રીતે કામ કરે એ વિસ્તૃત રીતે સમજાવો દર્શક મિત્રોને અને મને પણ. બેન, એવું છે કે કોઈ પણ તમે ગ્રહ લો એ બધા સોલિડ મટીરિયલ એટલે કે ધૂળ ને એનાથી જ રોક્સ ને એનાથી જ બનેલું હોય છે. પછી ત્યાં માન લો કે ઠંડી હોય તો પાણીનો સોર્સ હોય તો પાણી ઠંડીને સ્નો થઈ ગયું, આઈસ થઈ ગયું હોય, એ રીતે બની શકે. પણ નીચે તો જમીન જ તમને જોવા મળે. એટલે બને છે કે એના આપણું લેન્ડ કર્યું ત્યારે ધૂળના રજકણ ને બધું ઉડ્યું હોય એ ધીરે ધીરે બેસી જાય, પછી આપણે પ્રજ્ઞાને બહાર કાઢીશું. એટલે લગભગ એમ માનાય છે કે 2 કે 4 કલાકનો સમય, અને આપણી પાસે બધા ડેટા ત્યાં આવશે, હેલ્થ મોનિટરિંગ આપણે કરીશું અને એ પછી ખ્યાલ આવશે. અને ધૂળ હોય એટલે આપણે જે કલ્પના કરીએ કે ધૂળ આકાશમાં ઉડે એવું તો ત્યાં છે જ નહીં, કે ત્યાં વાતાવરણ છે નહીં, હવા નથી, પવન નથી, એક શૂન્ય અવકાશ કહી શકીએ. એટલે એમાં જે છે એ ખાલી આપણા યાનના ધક્કાને લીધે જે થોડું ઉડ્યું હોય એ જ છે. અને બીજું કે આપણે ચંદ્રયાન 1 જ્યારે કર્યું ત્યારે આપણે એની અંદર તિરંગો ફરકાવ્યો હતો, એટલે એની સાથે આપણે એક કેમેરા હતો, એ આપણને સતત પિક્ચર મોકલતો હતો. તો લગભગ છેક ચંદ્રની સપાટી સુધી ગયો ત્યાં સુધી પિક્ચર આપણી પાસે છે. એટલે એવું કંઈ બહુ ધૂળ હોય કે બહુ એવું ખરાબ વાતાવરણ એવું માનવાનું કારણ અત્યારે લાગતું નથી. અને રોવરને આપણે ફરતે ચારે બાજુ કેમેરા છે એટલે એ તો એક્ટિવ છે જ, અને એના હિસાબે જ ખબર પડશે કે ભાઈ હવે 10 પાર્ટિકલ્સ ને બધું સેટલ થઈ ગયું છે કે નહીં विक्रम लैंडर में. जी चौक्कस थी. नित्यानंद सर, अब आपके पास आना चाहूंगी. भारत को ये सफलता मिली है, उसके पे आप क्या कहना क्या कहोगे? नहीं, ये अपॉर्चुनिटी हमको आज मिलेगी, इसके ऊपर हम सोचने उसका कैसे फायदा कर सकते हैं, ये एक जरूरी भी इसमें देखने हैं. अभी उस अपॉर्चुनिटी के साथ में हम पूरा साइंटिफिक प्रोसीजर को फॉलो कर सकते हैं, उसके आगे क्या करना है, क्या क्या बना सकते हैं, क्या क्या यूटिलाइज कर सकते हैं. हाउएवर यहाँ पे भी थोड़ा सा केयरफुली सोचना है. अभी आउटर स्पेस का ट्रीटीज है, वो ऐसे आउटर स्पेस का रूल्स है, वो ज्यादा नहीं है.
सो उस बारे के सोचने में है हम, हमारा देश में सब तो फॉलो ही करेगा वो इंटरनेशनल पीसफुल के लिए। वही प्राइम मिनिस्टर आज भी बोला है, लाइक ये इसके सबका है ये अचीवमेंट। सो हम इंटरनेशनल ट्रीटी, ट्रांसपेरेंसी, पीसफुल पर्पस के लिए, सस्टेनेबल प्रैक्टिसेस, वो सारे हम फॉलो करेगा। हाउएवर ये अचीवमेंट का सबसे प्रॉपरली यूज करने के लिए इंटरनेशनल कोलैबोरेशंस भी होने वाले हैं। सो वो मैं सोच रही हूँ नेक्स्ट स्टेप वही होता है, तो जॉइंट रिसर्च ऑन मल्टीपल कंट्रीज ऑन द सेम डेटा सेट्स। वो डेटा शेयरिंग इज ऑल्सो इम्पोर्टेंट थिंग। हम वो करेगा, उसको आगे सब नेशन को भी शेयर करेगा, उनको रिसोर्स को भी हम एनालाइज कर सकते हैं। જી સર. પ્રફુલ્લ સર, તમારી પાસે આવવા માંગીશ. આ જે સંપૂર્ણ મિશન હતું તે દરેક ભારતીય માટે ગૌરવનું મિશન હતું ને જે સફળતાપૂર્વક પાર થઈ ગયું છે. આજે એક ક્ષણ દરેક દેશવાસીએ માણી છે, જોઈ છે. આ મુદ્દે તમે એક ભારતીય તરીકે કેવી લાગણી અનુભવો છો? તમામ ભારતીયો માટે જે આપણા દેશમાં વસે છે તે અને વિદેશમાં વસે તે તમામ ભારતીયો માટે આજની આ જે ક્ષણ છે 6:04 એ ક્ષણો ગૌરવવંતી અને જીવનભર યાદ રહે એ પ્રકારની ક્ષણો છે. આને એક આ ભારતે આજે ત્યાં સાઉથ પોલમાં પગ મૂકીને આખો ઇતિહાસ રચી દીધો છે. આપણો દેશ ત્યાં પગ મૂકનાર પહેલો છે. તમે જુઓ કે લુના 25 એ જો પહેલું પહોંચ્યું હોત તો એને જે જસ મળે તે જસ આજે આપણને મળ્યો છે. એટલે આપણે માટે આ ગૌરવની પળો છે. આપણા માટે એ ઉત્સાહ અને આનંદની પળો છે. જે વડાપ્રધાનશ્રીએ જે એમને તો પ્રખર વક્તૃત્વ શક્તિ છે અને જે એમણે અભિનંદન આપ્યા છે વૈજ્ઞાનિકોને. તમે જુઓ કે ચંદ્રયાન 2 છે એ જ્યારે ક્રેશ થઈ ગયું ત્યારે કેટલાક વૈજ્ઞાનિકો ને થોડા ગળગળા થઈ ગયા હતા. એમને ગળે લગાવી પીઠ થપથપાવીને આશ્વાસન આપ્યું હતું કે આપણે, અને 2019ની જ વાત છે, બહુ મોડું પણ નથી. અને એ વખતે એમણે કહ્યું હતું કે આપણે ભવિષ્યમાં આપણે ચોક્કસપણે સફળ થઈશું. એટલે જ આજે એમણે એમ કહ્યું કે આપણે જે ધરતી ઉપર જે સંકલ્પો કર્યા એ આપણે ચાંદ ઉપર જઈને સાકાર કર્યા છે. અને જ્યારે આપણા મમ્મી આપણે નાના હતા ત્યારે કહેતા કે ચંદામામા દૂર છે, હવે દૂર છે નહીં, હવે આપણે ઘણા નજીક થઈ ગયા છે અને ટૂર છે. અને બીજું એમણે એક અશોક સ્તંભ અને ઈસરોનો જે લોગો છે એની પણ ત્યાં આ છાપ પડશે સપાટી ઉપર. અને જે આ ગૌરવવંતી ક્ષણ છે, આજે તમે જો આમ ચોથો દેશ છે આપણો ચંદ્ર ઉપર પગ મૂકનાર, અમેરિકા, રશિયા, ચીન, પછી આપણે. પરંતુ સાઉથ પોલમાં તો આપણે પ્રથમ છીએ. મોટી વાત એ છે કારણ કે ત્યાં જે ઉતરાણ કરવું એ બાબત અત્યંત જટિલ હતી. અને એ ચંદ્રયાન 2 છે એ જટિલ પ્રક્રિયામાં જ તે ક્રેશ થઈ ગયું હતું. અને આજે આપણે એને કારણે એમાં ચંદ્રયાન 2માં જે કોઈ ક્ષતિઓ રહી ગઈ હતી એ તમામ દૂર કરી અને ગઈકાલે 50 વૈજ્ઞાનિકો બેંગ્લોરના સેન્ટરમાં આખી રાત જાગી અને એકે એક જે બાબતો એમને મળી હતી, જે માહિતી મળી હતી એનું એનાલિસિસ કર્યું હતું. અને એટલું બધું પરફેક્ટ ટાઈમિંગ ગોઠવું હતું કે આજે આપણે સફળ થયા છીએ અને સફળતાનો આનંદ સૌ કોઈને હોય. જી ચોક્કસથી. આનંદ સર, તમારી પાસે આવવા માંગીશ. 50 જેટલા વૈજ્ઞાનિકોએ દિવસ રાત મહેનત કરી છે, પ્લસ જે રીતે આપણી પાસે ડેટા આવતા હતા કે મેસેજ જે પણ આવતા હતા તેનું એનાલિસિસ કર્યું છે, ડેટા કન્વર્ટ કર્યા છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની ક્ષતિ ન રહે. આ બધું જ એટલે કે કહેવાય ને કે સઘન મહેનત કરી છે. તો આ મુદ્દે તમે એક વૈજ્ઞાનિક તરીકે અને ઈસરોના એક ભાગ તરીકે તમે શું કહેશો? હા, બહુ સરસ સવાલ છે આપનો. હું તમને એક સામે પૂછીશ કે એક નાનું બાળક છે અને એના હાથમાં એક નાનું રમકડું છે અને એ રમી રહ્યું છે, તો તમે બાળક અને રમકડાને છૂટું પાડી શકશો? નહીં, બરાબર છે. એટલે બાળક છે અને રમકડું છે, બે છૂટું નથી પડતું. એટલે આપણે જો ટેકનિકલી કહીએ તો બાળક છે એ એનું 100% રમકડાને આપે છે અને રમકડું જાણે બાળકનો ભાગ બની ગયું છે એવી રીતે રહે છે. એવું જ અમારું ઈસરોનું કલ્ચર છે કે જે વૈજ્ઞાનિકો જે કામમાં લાગે એમાં એવા સતત ખૂંપ્યા રહે કે એ જે આ 4 વર્ષ સતત અમારે ત્યાં કામ થયું છે. તો વૈજ્ઞાનિક એમની ટીમ હોય, એમની જવાબદારી હોય. અને આજે અમારા શંકરન સાહેબ જે બેંગ્લોરના ડાયરેક્ટર છે એ પણ છેલ્લે બોલ્યા
કે દે હેવ પુટ એ હાયર રિસ્પોન્સિબિલિટી ઓન અસ નાઉ. એટલે હાયર એએમસીએસમાં બોલ્યા કે અત્યારે પણ ઘણી બધી રિસ્પોન્સિબિલિટી અમારી છે જ, અને આખી ટીમ સાથે કામ કરે, કોઈ દિવસ રાત ના જુએ. ને અમારું ઇન્ટિગ્રેશન ચાલતું હોય બેંગ્લોરમાં, તો એમાં એવું બને કે સતત 36 કલાક હોય. તો અમુક ક્વોલિટી એશ્યોરન્સ હોય કે જે માણસ ડેટા એન્ટ્રી કરતા હોય કે અમુક રીડિંગ જેણે પહેલાં લીધા હોય કે કોઈ ડેવિએશન હોય, તો લોકો સતત 36 કલાક સુધી ત્યાં રોકાઈ જાય અને ઘર બહાર કોઈ ચિંતા નહીં, અને એવી રીતે કામ થાય છે. અને એઝ ફેમિલી આખી ટીમ કામ કરે છે. એટલે એ રીતે એવું થાય, ઇફ યુ બી ધ પાર્ટ, યુ ગીવ યોર 100%, then only you can achieve such kind of results. ચોક્કસથી અને એ આ રિઝલ્ટથી પુરવાય થયું છે. અને બીજું એ પણ થયું કે આની સાથે જેટલા ટીમ જોડાઈ હતી, આપણા જેટલા સોફ્ટવેર બનાવનારા હતા, આપણે જે બધા પાર્ટનું મશીનિંગ થયું, જે કેમિકલ કે જે ફ્યુઅલ જે બધા વપરાયા, એ બધાનું પ્રેક્ટિકલ ટેસ્ટ જે કોઈ રીતે પોસિબલ નહોતું, એ આ ઘટનાથી બતાવે છે કે બધી જ આપણી મેથડો સાચી હતી. કે ચંદ્રમાં ગુરુત્વાકર્ષણ આપણા કરતાં 6 ભાગનું છે, વાતાવરણ નથી, જે ટેમ્પરેચર આપણે પૃથ્વી પર ટેસ્ટ ન કરીએ છીએ એવા ટેમ્પરેચર છે. પણ જ્યારે વસ્તુ જ જ્યારે તમારી પ્રોડક્ટ જ બહાર ચાલી ગઈ, બતાવે છે કે તમારી બધી જ પ્રોસેસ છે એ ઓટોમેટિકલી ક્વોલિફાય થઈ ગઈ છે. ચોક્કસથી અને આ ખરેખર બહુ ગૌરવની વાત છે. ચોક્કસથી સર. તમામ મહાનુભાવો જોડાયા ચર્ચાની અંદર, તે બદલ આભાર. ભારતે જે ક્ષણની રાહ 41 દિવસથી જોઈ હતી, 14 જુલાઈથી જેની રાહ જોઈ રહ્યું હતું ઇસરો અને સમગ્ર વિશ્વ, તે ક્ષણ આજે આવી ગઈ છે. ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ રીતે લેન્ડિંગ કરી ચૂક્યું છે અને આગામી દિવસોમાં પણ આજે આપણને સફળતા મળી છે તેનું હજુ પણ ફાયદા ભારત દેશને અને સાથે સાથે સમગ્ર વિશ્વને થતા રહેશે તેવી જ શુભકામનાઓ અને શુભેચ્છાઓ. સીધો સંવાદમાં બસ આટલું જ. નમસ્કાર.